હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે મારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. આજના વ્લોગમાં હું ડ્રાઇવિંગ કરું છું. તો આજે હું ડ્રાઇવિંગ કરવા જાઉં ને કઈ રીતના રહું છું, કેવી રીતના જમવા જાઉં છું, આજના વ્લોગમાં એ હું બતાવીશ. જામનગરના એરપોર્ટે પહોંચી ગયો છું. જો હમણાં કસ્ટમર ઉતરશે, પિકઅપ કરીને સીધો હું દ્વારકા જઈશ. દ્વારકા નાઇટ કરવાની છે. કઈ રીતના દ્વારકા પહોંચું છું એ બધું આજના વ્લોગમાં હું તમને બતાવીશ. બીજું એ દોસ્તો કે હું કરીને શેર કરો, લાઈક કરો. થોડીક તમારી હેલ્પ થશે તો જ મારી ચેનલ આગળ આવશે દોસ્તો. આગળ વ્લોગમાં પાછા મળી દોસ્તો. હેલો દોસ્તો, એરપોર્ટથી તો પિકઅપ કરીને નીકળી ગયો કસ્ટમર લઈને. કસ્ટમરને સીધી ભૂખ જ લાગી ગઈ તો કસ્ટમરને સીધો લેવો હોટલે. હવે જમી લઈએ એટલે સીધા આપણે જઈએ દ્વારકા. જો કસ્ટમર કાંઈ બોલે જામનગરમાં જવું તો જામનગરમાં જવું જોઈએ. હવે આગળ મળીએ આપણે પાછા. હેલો દોસ્તો, કેટલા ટુરિસ્ટ ફરવા આવે ને એ બધા બાંધણી રહેવા આવે. દ્વારકા ફરવા આવે, સોમનાથ ફરવા આવે. જામનગર ઉતરે પહેલાં અહીંયા બાંધણી લેવા આવે, પછી દ્વારકા ફરવા જાય. કેટલા ટુરિસ્ટ આવે ને બધા આ બાંધણી અહીંયા લેવા આવે. મારા ટુરિસ્ટ ગયા છે અંદર લેવા. દોસ્તો બેઠા બેઠા તો કંટાળી ગયો. કસ્ટમરને 2 વાગ્યાના ઉતારી રહે, હજી ખરીદી નથી કરી. ખાલી બાંધણી લેવા ગયા છે. 2 વાગ્યા ઉતારી રહ્યા. અંદર ગયા છે, અંદર બાંધણી લે છે. તે બાંધણી વાગ્યા કેટલા જુઓ. ચાર ને 3 થઈ ગઈ. દ્વારકા તો હાઈ પડી જાય પોગીસ ગયા. હાલો દોસ્તો, આપણે ખંભાળિયા ટપી ગયા છીએ. 75 કિલોમીટર દ્વારકા રહ્યું. અહીંયા હોટલે રાખી છે ચા પીવા. ચા પીને પાછા નીકળી દ્વારકા સાઈડ. હા, જે હોટલ. હેલો દોસ્તો, કેમ છો? સવારના ગુડ મોર્નિંગ. આપણે દ્વારકા તો રાત્રે પહોંચી ગયા, પછી રાત્રે મોડું થઈ ગયું એટલે પછી રાત્રે ઉતાર્યો નહીં, તમને કીધું નહીં. પછી પાલટી તો સવારમાં એના રીતે મેન મંદિરે દર્શન કરી આવી. હવે પાલટી નીકળી ગઈ છે બહાર, લઈને નીકળો. હવે રુકમણીજીનું મંદિર છે, એનું મંદિરથી સ્ટાર્ટ કર્યું છે. અહીંથી દર્શન કરીને જાહે એટલે અહીંથી સીધો હું લઈ જઈશ બેટ દ્વારકા. બેટ દ્વારકાથી નાગેશ્વર, નાગેશ્વરથી સીધો સોમનાથ. ચાલો આગળ બ્લોગમાં આપણે પાછા મળીએ. હેલો દોસ્તો, બેટ દ્વારકા તો પહોંચી ગયા છીએ. કસ્ટમર વ્યા ગયા દર્શન કરવા. એક છે તે હું રાઉન્ડ ટ્રીપમાં આવું તો દર્શન ના કરાવી શકું તમને ક્યાંય મંદિરમાં, કારણ કે ગાડી રેડી મૂકીને હું ક્યાંય જઈ ના શકું. તો ગાડી કરી દીધી છે પાર્કિંગ.
કસ્ટમર વૈયા ગયા છે અહીંયા દર્શન કરવા. દર્શન કરીને આવે એટલે નાગેશ્વર તરફ નીકળીએ આપણે. પાછા મળી બ્લોકમાં. मला बघूनच वापरत मी तर तरी दिसत होते तेच आहे ना. હેલો દોસ્તો, બેટ દ્વારકા થઈ ગયું, ગોપી તળાવ થઈ ગયું, નાગેશ્વર પહોંચી ગયો. હવે રસ્તામાં પાછું દ્વારકા આવશે. દ્વારકામાં એ લોકોને જમાડીને હું સીધો નીકળીશ સોમનાથ. સોમનાથ એનો કઈ રીતના પ્લાન છે પછી તમને બ્લોગમાં આગળ કહું. ભાઈ કોક મળી ગયા મને. આ ભાઈ કોક મળી ગયા. આ ભાઈ મળી ગયા મને ભાઈ. દોસ્તો, આપણે ઓલરેડી સોમનાથ પહોંચી ગયા. કસ્ટમરને ઉતારી દીધા છે. કસ્ટમર બી ગયા હોટલમાં. હવે આપણે થઈ ગયા ફ્રી. હોટલમાં ઉતારી દીધા. હેલો દોસ્તો, સોમનાથ જો કસ્ટમર તો વે ગઈ ની હોટલમાં. હવે આપણી થઈ ગઈ ટીપ. હું અહીંયા સુઈ જઈશ. મસ્ત ગોતરું પાથરી. હવે સવારે કઈ ટીપ મળે જામનગરની તો પછી જામનગર નીકળશે. અને હું અહીંયા મારો બ્લોગ પૂરો કરું છું. લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો દોસ્તો, બાય બાય.